માંગરોળ તાલુકામાં કેમ 4 રસ્તા નજીક આગની મોટી ઘટના સામે આવી છે। ભાગ્યોદય હોટલ પાસે આવેલા પૂઠાના ગોડાઉનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। માંગરોળ તાલુકાના કેમ 4 રસ્તા નજીક ભાગ્યોદય હોટલ પાસે આવેલા પૂઠાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલા વાહન રિપેરિંગ ગેરેજમાં પણ આગ પ્રસરી ગઈ હતી। આગની લપેટમાં 3 જેટલા મોટા ટેમ્પા પણ આવી જતા ભારે નુકસાન સર્જાયું હતું। ઘટનાની જાણ થતાં સુમિલ લોન ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આ ઘટનામાં ગોડાઉન માલિક અને ગેરેજ માલિકને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। હાલ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, જ્યારે પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની હોવાનું માનવામાં આવી રહ્યું છે। સુમિલોન ફાયર ઓફિસર ભાવેશ ગામિત આજે 12 વાગ્યાની આસપાસ ભાગ્યોદય હોટલની બાજુમાં એક ગોડાઉનમાં પૂઠાનું ગોડાઉન હતું, એમાં આગ લાગી હતી અને તાત્કાલિક કોલ મળતા સુમિલોન ફાયર તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને આગ પર કાબુ મેળવેલું છે અને ગોડાઉનની બાજુમાં એક ગેરેજ હતું, એમાં 3 ટેમ્પા બળીને ખાક થઈ ગયેલા છે। હાલમાં કુલિંગ પ્રક્રિયા ચાલુ છે। કોઈ જાનહાનિ નથી। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ, સુરત।